રેલવેની જે મેટર આપ અમારા ધ્યાન પર મૂકી છે એ બાબતે જણાવીએ કે ટેક્સની એક મેટર છે કે જેમાં ઇવન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ આર લાયબલ ટુ પે ટેક્સ. એટલે જે લાયબિલિટી બાબતમાં જે અમે થોડું પ્રારંભિક સ્ટડી કર્યું એ પ્રમાણે મેટર છે સુપ્રીમ કોર્ટ સુધી ગયેલી છે અને એમાંથી પણ એક જજમેન્ટ આવેલ છે. અમારો પોતાનો પ્રયત્ન એવો રહેશે કે સિન્સ ઇટ ઇઝ અબાઉટ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ, બે સરકારી વિભાગોની મેટર છે, તો સિનિયર ઓફિસર્સ સાથે અમે એક વખત મીટિંગ કરી અને પ્રયત્ન કરીએ કે જે લીગલ ટેક્સની કોઈ પણ ડિપાર્ટમેન્ટની લાયબિલિટી હોય, નોટ જસ્ટ રેલવે, આ એક રેલવેની વાત નથી, પણ ઓવરઓલ ટેક્સ લાયબિલિટી ઓફ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ એની અંદર પણ અમારો એવો પ્રયત્ન રહેશે કે સંકલન રાખી એક વખત સાથે મીટિંગ્સને કરી. બટ હજી હું પ્રારંભિક સ્ટેજે આપને કહી રહ્યો છું કેમ કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ઓર્ડર જે છે એ પણ એઝ એ કમિશનર મારે પોતાને હજી એક વખત ખૂબ ડિટેલમાં જોવું પડશે કે શું ઓર્ડર છે, શું એના નિટીગ્રિટીઝ છે. અમારો પ્રયત્ન એવો રહેશે કે કોઈ પણ સરકારી વિભાગના ઇસ્યુઝ હોય તો એ એક સંકલનથી સિનિયર ઓફિસર્સને પણ સાથે રાખી અને એની પોતપોતાની જવાબદારી સમજૂત કરીને એનો સમાધાન લાવવામાં આવે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત અન્ય વિભાગોના પણ સરકારી વિભાગોના ટેક્સ બાકી છે, તો એને લઈને અધિકારીઓ સાથે કોઈ વાતચીત, મીટિંગ કે શું કરે? હાલ સુધી શું થયેલું છે મને પોતાને ધ્યાનમાં નથી, પણ મેં જેમ આપને કીધું એમ કે સરકારી વિભાગો પણ ટેક્સ જે, બિકોઝ અમારી કોર્પોરેશન તરીકે જે અમારી ટેક્સની ઓથોરિટી છે જેની આકારણી થઈ છે એ તમામ વિભાગો હોય કે વ્યક્તિ હોય એની સાથે અમારે ટેક્સ લેવાનો થાય. હવે જે સરકારી કોઈ ઓફિસીસ હોય, સરકારી સંસ્થાઓ હોય, તો એક ઓફિસર તરીકે અમારો એ પણ પ્રયત્ન રહે કે એના સિનિયર ઓફિસર્સને બધાને એક વખત ધ્યાન પર મૂકીએ. કેમ તો બે વિભાગો બિનજરૂરી રીતે કોઈ સમય જાય, કોઈ એની ઉપરની ચર્ચા થાય, એ અવોઇડેબલ છે એ સિનિયર લેવલ પર. તો એવો અમારો દરેક વિભાગ સાથે, હું કોઈ એક સ્પેસિફિક વિભાગનું નથી કહેતો, તો દરેક સરકારી વિભાગ સાથે અમારો પ્રયત્ન એવો રહેશે કે એમના સિનિયર લેવલ મેનેજમેન્ટ ઉપર અને સિનિયર ઓફિસર સાથે એક વખત પર્સનલી 1-to-1 આ બાબતોમાં મીટિંગ્સ એ બધું થાય. ઇટ ઇઝ અ જનરલ ઓપિનિયન દેટ આઈ એમ ગિવિંગ. સામાન્ય જનતાને 25-50 હજારનો જો ટેક્સ બાકી હોય તો આપણે નળ કનેક્શન કાપતા હોય, ગટરનું કનેક્શન કાપતા હોય છે. રેલવે વિભાગનું સાહેબ 17 કરોડ રૂપિયા જેવું ટેક્સ બાકી છે. જ્યારે ટેક્સ ના ભરાય આમાં કોઈ એના એક્શન લઈ શકીએ? જો ટેક્સ ના ભરાવામાં પણ અમારો એક્ટ અમને કહે છે કે શું શું થઈ શકે. દરેક સ્ટેજ ઉપર અમારી ટેક્સ જે લેવાના થશે એની જે કંઈ પ્રોસિજર કરવાની થશે એ બધા લેવલ ઉપર થશે. ઓકે.